તો દિવાળી પર્વની રજાને લઈને ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રે મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે। જૂનાગઢ શહેર અને તેની આસપાસના વિસ્તારો પ્રવાસીઓની પહેલી પસંદ બન્યા છે। ગિરનાર ઉપરકોટ સક્કરબાગ ખાતે પ્રવાસીઓની ભીડ ઉમટી છે। દિવાળીના પર્વની રજાને લઈને જૂનાગઢ પ્રવાસન ક્ષેત્રમાં પ્રવાસીઓની ભીડ જોવા મળી છે। ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ પ્રવાસીઓ જૂનાગઢ ગિરનાર રોપવે ઉપરકોટ સક્કરબાગ સહિતના સ્થળોએ રજા માણવા ઉમટી પડ્યા છે। ગિરનાર પર્વતનું વાતાવરણ જોઈ લોકો ખુશખુશાલ જોવા મળ્યા। સક્કરબાગ ગયા હતા, ઉપરકોટ ગયા હતા અને હવે સોમનાથ જવાનો પ્રોગ્રામ છે નેક્સ્ટ। અહીંયા ગિરનારની તળેટીમાં અમને ખૂબ મજા આવે છે। તમે બધા આવો અને અહીંનું જે નેચર છે એને તમે એન્જોય કરો। કેવું લાગ્યું ઉપર વાત? અરે બહુ મજા, અંબા માતાના દર્શન કરી અને ઉડન ખટોલામાં જઈને મસ્ત एकदम स्पीडी ट्रिप કરી, બહુ મજા આવી। बहुत ही बढ़िया प्लेस है, एनवायरनमेंट भी बहुत अच्छा है, रोपवे एक्सीलेंट एक्सीलेंट, अच्छा सर्विस है, कंफर्टेबल आप जा सकता है, कोई भी कंफर्टेबल रुकने का, कंफर्टेबल अंदर भी सफ़र कर सकते हो। ऊपर माता जी का दर्शन, सब कुछ वेल प्लान और बहुत अच्छे से हुआ। ઉપરકોટમાં સવાણી કંપની દ્વારા વિવિધ ફેસિલિટીઝ પણ લોકો માટે ઉપલબ્ધ કરવામાં આવી છે। આપણી પ્રાચીન અને સાંસ્કૃતિક વિરાસતને જાણો અને તેનું જતન થાય તેને લઈને પણ પ્રવાસીઓ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી। ગત વર્ષ કરતા આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે। 4 દિવસમાં ઉપરકોટ ખાતે 20,000થી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે। ભારતભરમાંથી પ્રવાસીઓ ઉપરકોટ કિલ્લો નિહાળવા આવે છે અને જૂની વિરાસતને નિહાળી ભાવ વિભોર બને છે। એવરેજ 4 થી 5 હજાર લોકો રોજનું એવરેજ ચાલી રહ્યું છે। ગયા વર્ષ કરતાં ફૂટફોલ અહીંયા વધારે સારું છે અને ટુરિસ્ટ પણ જે નવી એટ્રેક્શન્સ છે જેમ કે અલગ અલગ સોવેનિયર્સ છે આપણે બતાવ્યા મેં, પછી જે ઇલેક્ટ્રિક સ્કૂટર છે અને દ્વારકા નગરી જે VR દ્વારા દર્શન કરવામાં આવે છે એનો વધારે જ લાવો લઈ રહ્યા છે અને ખૂબ પ્રશંસા કરી રહ્યા છે। દિવાળીના તહેવારની રજાને લઈને જૂનાગઢ શહેરમાં પણ હવે પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે। જોઈએ તો ઉપરકોટ છે, ઉપરકોટના કિલ્લામાં પણ આજે આપ જોઈ શકો છો સવારથી જ પ્રવાસીઓની ભીડ જોવા મળી છે। ઉપરકોટ છે, ગિરનાર રોપવે છે, સક્કરબાગ છે, તેમજ અશોક શિલાલેખ, નરસિંહ મહેતાનો ચોરો, દામોદર કુંડ જેવા પ્રવાસન ક્ષેત્ર ખાતે દિવાળીની જે 7 દિવસની રજા સરકારે જાહેર કરી છે તેને લઈને જો ગુજરાત તો ટ્રીપ છે પરંતુ અન્ય જે રાજ્યમાંથી પણ પ્રવાસીઓ જો ઉપરકોટની મુલાકાતે આવ્યા છે। ઉપરકોટની વાત કરીએ તો ઉપરકોટનું રિનોવેશન બાદ જે ઉપરકોટની અંદર પ્રવાસીઓનો ઘસારો જોવા મળે છે। છેલ્લા 4 દિવસની અંદર 15,000થી વધુ જે પ્રવાસીઓએ ઉપરકોટ કિલ્લાની મુલાકાત લીધી છે। ગિરનાર રોપવેમાં પણ એક દિવસની અંદર 3,000થી વધુ લોકો ગિરનાર રોપવે મારફત સફર કરી અંબાજી મંદિર ખાતે દર્શન કર્યા હતા। ત્યારે જુદી જુદી જે સક્કરબાગ છે, સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે પણ લોકોની જે પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે। તમામ જગ્યાએ જૂનાગઢ શહેર હવે જે જોઈએ તો પ્રવાસન ક્ષેત્રનું હબ બની રહ્યું તેવું લાગી રહ્યું છે અને દિવાળીની તેમજ જે બેસતા વર્ષ બાદની રજાઓમાં જે પ્રવાસીઓની જે ભીડ છે પ્રવાસન સ્થળ ઉપર ઉમટી રહી છે। પરેશ બુદ્ધભટ્ટી, TV 13 ગુજરાતી, જૂનાગઢ।